હેલો સ્ટુડન્ટ, હું ચિરાગ પુરાણી. આજે ધોરણ 11 ની અંદર સંસ્કૃત વિષયમાં ન્યાય પરિચય, સંસ્કૃત ભાષામાં જે ગ્રંથો લખાયા કે જે શાસ્ત્રની રચના થઈ, આપણે સામાન્ય રીતે એવું સમજીએ ન્યાય એટલે કોર્ટમાં થાય એ ન્યાય, અથવા તો શું સારું છે શું ખોટું છે કે જેનું હકનું છે એને આપી દઈએ ન્યાય થયો કહેવાય, અને કશું ના મળે તો શું કહેવાય? અન્યાય થયો કહેવાય. પણ સંસ્કૃતમાં એનું વિસ્તૃત રૂપે વર્ણન કરેલું છે. તો ન્યાય પરિચય, તો અલગ અલગ પ્રકારના ન્યાયના પ્રકારો સંસ્કૃત ભાષામાં બતાવવામાં આવેલા છે. તો આપણે અહીંયા કેટલાક પ્રકાર જોઈશું. અહીંયા જુઓ, ન્યાય શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થમાં વપરાય છે. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રક્રિયા મુજબ તેનો અર્થ વિચારવામાં આવે તો નિયતે પ્રાપ્યતે અનેન સન્યાય, અર્થાત જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે. કોઈ એક વસ્તુ માટે લડતા હોય એટલે કોઈ સમજદાર માણસ બે જણને છૂટા પાડીને બંનેને સંતોષ થાય એવી રીતનો રસ્તો એમાંથી કાઢે તો એ શું કર્યું કહેવાય? ન્યાય કર્યો કહેવાય. પણ ઘણીવાર આપણે જોઈએ છે કે ખબર છે કે ખોટો છે છતાં પણ એનો પક્ષ લઈને એનો લાભ થાય એવી પ્રવૃત્તિ કરવામાં આવે તો એ શું કહેવાય? અન્યાય છે. તો અહીંયા આપણે સામાન્ય રીતે આપણા જીવનમાં પણ ઘણીવાર આપણને એ શબ્દોનો ઉપયોગ કરતા હોય છે ને એના માટેનો અલગ અલગ પ્રકાર આપેલા છે ન્યાયના. એ આગળ આવશે, આપણે જોઈએ. ન્યાય શબ્દ જે અર્થમાં વાપરવામાં આવી રહ્યો છે તે વળી વિશેષ અર્થમાં છે. કેવી રીતે કે ઘણા ન્યાય કરતા હોય ત્યારે એવું લાગે પોતાની જ વાત મનાવવાની કોશિશ કરે બીજાને, પોતાની જ વાત કે હું પોતે જે કહું એ જ સાચું, એ તમારે સ્વીકારવું પડે. એ પોતે એવું સમજે છે કે મેં ન્યાય કર્યો, પણ હકીકતમાં એ ન્યાય હોતો નથી. હવે અહીંયા એક ઉદાહરણ આપેલું છે. એક પાત્રમાં દૂધ લીધું છે અને એક પાત્રમાં પાણી છે. હવે આ વસ્તુ આપણે બે જણ વચ્ચે વહેંચવી છે તો કેવી રીતે વહેંચાય? એક વસ્તુ કોઈને આપી દઈએ તો એકને દૂધ આપ્યું કહેવાય અને બીજાને પાણી આપ્યું કહેવાય. તો ત્રીજો એક વ્યક્તિ આવે છે, દૂધ અને પાણી ભેગા કરી દે છે. હવે મનુષ્યમાં એવી કોઈ શક્તિ રહેલી નથી કે દૂધ અને પાણી છૂટા પાડી શકે. તો હવે આ દ્રષ્ટાંત આપવા માટે નિરક્ષીર વિવેક ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. કયો ન્યાય વપરાય છે? નિરક્ષીર. એટલે આપણે ઘણીવાર એવું નથી કહેતા દૂધનું દૂધ થઈ ગયું અને પાણીનું પાણી થઈ ગયું, એટલે મતલબ સાચું જે સાચું હતું એ સાચું જ રહ્યું અને ખોટું હતું એ ખોટું જ રહ્યું. તો ઉદાહરણ તરીકે કોઈ વ્યાપારી અને ગ્રાહક વચ્ચે તકરાર થઈ, આ તકરારની ફરિયાદ કરવામાં આવી. બંને પોતાની વાતને સાચી કહે છે અને બીજાની ઉપર દોષારોપણ કરે છે. કોણ સાચો છે અને કોણ ખોટો છે તેનો નિર્ણય કરવો અઘરો છે. દૂધ અને પાણી કોણ અલગ કરી શકે છે? મનુષ્ય નથી કરી શકતો, પણ હંસ એ દૂધ અને પાણી અલગ કરી શકે છે. દૂધ અને પાણી ભેગું કર્યું હોય તો એ માત્ર હંસ જ એ દૂધ અને પાણી અલગ તારવી શકે છે. એવી રીતે આપણી વચ્ચે પણ ક્યારેક કોઈક આવી કોઈ બાબત બની હોય, કોઈ ઘટના ઘટી હોય, એનો ન્યાય લેવા માટે સામાન્ય રીતે આપણે જોઈએ છે કે આપણે કોર્ટમાં જઈએ છીએ. તો ન્યાયાધીશ પણ એક પક્ષનો સાંભળીને નિર્ણય નથી કરતા, બંને પક્ષને સાંભળે છે અને એ પછી પોતાનો નિર્ણય જાહેર કરે છે. ત્યારે બંને જણને એવું લાગે કે અમે સાચા છો, પણ એ નિર્ણય પોતે કહેશે કે હું સાચો છું તો સામેવાળો નહીં કબૂલ કરે, અને આપણા જેવું કહેવાય ને તું સાચો છું, તો આ નિર્ણય કોણ કરશે? ન્યાયાધીશ કરશે. તો અહીંયા પણ એવું થયું, વેપારી અને ગ્રાહક લડાયા તો બંને જણે એકબીજા પર કીધું કે હું સાચો છું તું ખોટો છું. બંને એકબીજાને એવું કીધું
એટલે ન્યાયાલયમાં ગયા. ન્યાયાલયમાં ગયા પછી ન્યાયાધીશ બંને પક્ષને સાંભળે છે અને પછી પોતાનો નિર્ણય જાહેર કરે છે કે ગ્રાહક ખોટો છે અને વેપારી સાચો છે. એ કયા આધારે કીધું? એને ગ્રાહક પણ એમનો સગો નથી અને વેપારી પણ એમનો સગો નથી. એમના માટે તો એમની સામે જે રજૂ કરવામાં આવી વસ્તુ સ્થિતિ એના આધારે કે એના પુરાવાઓના આધારે એમણે નિર્ણય લઈ અને કોણ સાચું કોણ ખોટું એ નક્કી કરીને ન્યાય કર્યો કહેવાય. આવા ન્યાયના અલગ અલગ પ્રકારો આપેલા છે. અહીંયા આપણે 11મા ધોરણની અંદર 10 ન્યાય આપણને પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા છે, જે આપણે પૂરા વર્ષ દરમિયાન સમજવાના છે. તો અહીંયા પહેલું શું છે? સિંહાવલોકન ન્યાય. સિંહાવલોકન, તો એની અંદર સિંહ અને અવલોકન, સિંહના જેવું અવલોકન કરી શકે એવો ન્યાય. સિંહ શબ્દ એક પ્રાણીનો વાચક છે. અવલોકન એટલે જોવું. જંગલના રાજા મનાતા સિંહ નામના પ્રાણીની એક વિશેષતા છે કે જ્યારે ચાલતો હોય છે ત્યારે થોડા થોડા અંતરે પાછું વળીને જોઈ લેતો હોય છે. સિંહની આ વિશેષતાને ધ્યાનમાં રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. જંગલમાં સિંહ ચાલતો હોય, થોડા અંતરે જઈને પાછળ જોઈ લે છે અને પછી ધીમે ધીમે આગળ ચાલે છે. એના પરથી આ ન્યાયનું નામ શું પાડ્યું? સિંહાવલોકન ન્યાય. પણ પાછું વળીને જોવાનું કેમ સિંહ જેમ કરવું પડ્યું આપણે? એના માટે એના પરથી આપણને શું બોધ મળે? માણસે ચાલવું ભલે આગળ, પણ ક્યારેક આપણો ભૂતકાળ પણ યાદ કરી લેવો. આપણે જેને સામાન્ય ભાષામાં એવું કહીએ છીએ કે હવામાં બહુ ઉડે છે, પણ અમને ખબર છે કે તું શું હતો એમ. તો શું છે? પાછું વળીને જોયું નહીં, એટલે જમીનથી જોડાયેલા રહેવાનું શીખવે છે કે ક્યારેક આપણે કોણ શું હતા એ પણ યાદ કરી લેવું. કે બીજાની પરિસ્થિતિ જોઈને ક્યારેય આપણે એની મજાક ઉડાવતા હોય, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે ક્યારેક એવી પરિસ્થિતિ આપણી પણ હતી, ત્યારે આપણે પાછું વળીને જોયું નથી. તો અહીંયા શું લખે છે કે માણસ ચાલવાનું ભલે આગળ ને આગળ જ, પણ ક્યારેક ક્યારેક પાછા વળીને પણ જોઈ લેવું જોઈએ. એક વિદ્યાર્થી તરીકે તમારે આગળ ને આગળ ઉપલા ધોરણમાં જવાનું છે, તેથી તમારી નજર પણ ત્યાં જ હોવી ઘટે. તેમ છતાં આગળ વધવાની આ પ્રક્રિયામાં ક્યારેક ક્યારેક પાછળ વળીને પણ જોઈ લેવું જરૂરી છે. જો તમે 11માં ભણતા હો તો ક્યારેક ક્યારેક 10મા ધોરણમાં ભણેલી વાતો તરફ પણ નજર કરી લેવી જોઈએ. આ શું શીખવાડે છે તમને? હું તમને જેવી રીતે વારે ઘડીએ કહ્યા કરું છું કે આપણે આગળનું શીખતા જઈએ છીએ, પાછળનું ભૂલતા જઈએ છીએ. તો આ સિંહાવલોકન ન્યાય જે વિદ્યાર્થી અવસ્થા માટે ખૂબ જરૂરી છે. એવું નથી કે આપણે 11માં આવી ગયા તો 10માનું જે આપણે ભણ્યા આપણા કામનું નથી. 11માં ક્યારે આવ્યા? જ્યારે 10માં હતા અને ત્યાંથી જ આપણે 11માં આવ્યા. તો ક્યારેક ક્યારેક 10મા તરફ પણ ઘણીવાર આપણે ભણતા હોય ત્યારે અમુક વસ્તુ એવી આપણે ગમે તે વિષયમાં એવી આવી જાય ત્યારે આપણા મુખમાંથી અચાનક નીકળી પડે, આ તો અમે 10માં ભણી લીધું. તો એને શું કહેવાય? એ આપણે પાછું વળીને જોયું કહેવાય. તો એવા ન્યાયને શું કહેવામાં આવે છે? સિંહાવલોકન ન્યાય. હવે બીજો ન્યાય છે પંક પ્રક્ષાલન ન્યાય. પંક એટલે કાદવ અને પ્રક્ષાલન એટલે ધોવું. મતલબ આપણે સામાન્ય રીતે એવું કહી શકાય કે કાદવની અંદર આપણો પગ પડ્યો હોય તો પગ આમ રહેવા દઈએ તો એમને એમ ચોખ્ખો થાય ના થાય. તો એના માટે આપણે એ પગને શું કરવું પડે? ધોવો પડે. તો પ્રક્ષાલન શબ્દ જે છે સંસ્કૃત શબ્દ છે. પ્રક્ષાલન એટલે ધોવાની ક્રિયા કરવી, શુદ્ધ કરવું એમ. તો પંક એટલે કાદવ અને પ્રક્ષાલન એટલે ધોવાની ક્રિયા. કાદવને ધોવાની ક્રિયાને પંક પ્રક્ષાલન કહે છે. કાદવમાં પગ પડી જાય ને પગ ગંદો થાય તો કોઈ ખાસ મુશ્કેલી થતી નથી, કેમ કે કાદવથી બગડેલા પગને સ્વચ્છ પાણીથી ધોઈ શકાય છે. આમ જો કે કાદવને ધોવાની સગવડ ઉપલબ્ધ છે, છતાં પણ જો કાદવથી પગ બગડે જ નહીં એવી આપણે ઘણી જગ્યાએ કાદવ હોય તો કૂદીને જતા રહીએ છીએ. તો આપણે એ સાવચેતી રાખવી પડે. પણ કદાચ આપણા પગ બગડી જાય તો એમાં કંઈ એવું નથી કે મોટું કંઈ આપણાથી થઈ ગયું કે આપણી પર મોટી આપત્તિ આવી ગઈ, પણ એવું નથી. મુસીબતમાં પડી જઈએ ના છૂટકે
તો એમાંથી નીકળવાના રસ્તા છે, પણ સૌથી પહેલું આપણે શું કરવું જોઈએ કે બને ત્યાં સુધી મુસીબતમાં પડવું જ ના જોઈએ. આપણને ખબર છે કે આનાથી આ પરિસ્થિતિ સર્જાશે જે આપણા માટે અનુકૂળ નથી, છતાં પણ જાણી જોઈને જઈએ તો પછી આપણે એમાં મુસીબત સહન કરવી પડે. તો સૌથી પહેલાં આપણે તો બને ત્યાં સુધી એ પરિસ્થિતિને ટાળવાની કોશિશ કરવી જોઈએ. આ ન્યાય ડગલે ને પગલે બોધ આપનારો છે. તો ચોમાસાની ઋતુમાં આમ તેમ ભરાયેલા પાણીમાં મચ્છરો જન્મ લે છે અને વધી પડેલા મચ્છરોથી માંદગી આવી જાય. આપણે જોઈએ છે ચોમાસાની સિઝનમાં તાવ આવી જાય, વાયરલ થયું એવું કહે છે ડૉક્ટર. તો એ મચ્છરજન્ય રોગ આપણને થાય છે. પાણી એક જગ્યાએ ભરાઈ રહે તો એના ત્યારે સામાન્ય રીતે માણસો વિચારે કે મચ્છરના નિવારણ માટે જાત જાતના સાધનો ઉપલબ્ધ છે અને માંદા થઈશું તો દવાખાનામાં સારવાર ઉપલબ્ધ છે, પરિણામે મચ્છરોથી ઊભી થનારી મુશ્કેલીનું નિવારણ કરી લઈશું. આપણે એવું વિચારીને બેસી રહીએ, આપણે ઘેર તો મચ્છરદાની છે એટલે સૂઈ જઈશું, ભલે ને ત્યાં પાણી ભરાઈ ગયું. પછી કે બીમાર પડીશું તો એક ડોઝ લઈ લઈશું દવાનો, ડૉક્ટર આપે ને સવાર બપોર સાંજ, તો આપણને બીમારી નહીં થાય. પણ પછી અગરબત્તી, હવે તો બધું જાત જાતનું નીકળી ગયું છે, અગરબત્તીથી મચ્છરો જતા રહે, સ્પ્રે કરવાથી જતા રહે. આ બધું જ આપણી પાસે ઉપલબ્ધ છે એટલે આપણે આ બધું સામાન્ય રીતે લઈ આવીએ છીએ મચ્છરોને દૂર કરવા માટે. પણ આપણે શું નથી વિચાર્યું, આગળ કીધું એવી રીતે મચ્છર ઉત્પન્ન થાય એ પરિસ્થિતિને દૂર કરવાનું આપણે વિચાર્યું નથી કે જ્યાં પાણી ભરાઈ રહ્યા છે એ પાણીને દૂર કરવા માટે આપણે વિચારતા નથી. એ વિચાર્યું નહીં, એના માટે આપણી પર તાવ કે માંદગીની મુસીબત આપણી પર આવી, પણ પહેલેથી જ આપણે એવી તકેદારી રાખી હોય. કાદવમાં પગ બગડ્યો, ધોઈ તો નાખ્યું, પણ કાદવ જ ના થવા દીધો હોય તો પગ બગડવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. તો હવે કાદવમાં પગ પડ્યો એટલે એક તો આપણો સમય બગડે, પગ ધોવો પડે. આપણને ખબર છે પાણી ઇઝીલી મળી જાય છે આપણને એટલે ધોઈ નાખ્યો, પણ તમારો સમય થોડો બગડ્યો. જો તમે કોઈ અગત્યના કામે જતા હોવ તો તમારી ભલે 3 મિનિટ બગડી, પણ એ 3 મિનિટ તમારું અગત્યનું કામ વિલંબમાં પડે. તો અહીંયા કહેવાનો મતલબ શું છે, પંક પ્રક્ષાલન ન્યાયનો, કે જ્યારે જ્યારે મુસીબતમાં પડીએ છીએ ત્યારે જ આપણે એનું સમાધાન શોધવા જઈએ છીએ. પણ ખરેખર આપણે શું કરવું જોઈએ કે મુસીબત આપણા સુધી પહોંચે નહીં એવા આપણે અગમચેતીના પગલાં લીધા હોય તો એ આપણે એ મુસીબતમાં પડવાની નોબત જ ના આવે આપણા માટે. પંક પ્રક્ષાલન ન્યાય આ કે કાદવ ગંદકી સાફ કરવાનો ન્યાય. પણ સૌથી પહેલાં આપણે શું વિચારવું પડે કે ગંદકી ના થાય એ જ વિચારવાનું. ધોવાની વસ્તુ પછીની ક્રિયા છે. થેન્ક યુ. હવે હું બંધ કરું.